તો આગળ સમાચારોમાં વાત કરીશું તો છોટાઉદેપુર જિલ્લાના નવગામમાં આરએફ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વન વિભાગની કામગીરીને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર રજૂ કર્યું હતું। ગ્રામજનોએ રજૂઆત કરી છે કે નવાગામ અને આસપાસના વિસ્તારમાં વન વિભાગની કાર્યવાહી અંગે અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં અસુરક્ષા અને અસંતોષની લાગણી વધી રહી છે। જિલ્લાના નવાગામ ગામે જે વણીકરર પ્લાન્ટેશન બનાવવામાં આવી રહી છે, જંગલની જમીન 2016ના કાયદા હેઠળ જે આદિવાસીને જમીન મળવાનો હકો કરવામાં આવેલ છે, એ અનુસારે સરકાર આજ દિન સુધી કોઈ હક મળેલો નથી અને 80 પહેલાના ખેડાણ કરેલી કબજા પાવતી છે। અને હજુ ધારાસભ્ય સંસદ બધાએ આ ભાજપની સરકારને લેટરો લખ્યા છે। આદિવાસી નેતા છે અમારા સંસદ ધારાસભ્ય, તો આ આદિવાસી ખેડૂતોનો અવાજ આ ભાજપની સરકાર સાંભળતી નથી। આજ દિન સુધી 2017થી આની